રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત ચિંતન શિબિરમાં આપની સૌની વચ્ચે મંચ પર ઉપસ્થિત ટીમ ગુજરાતના સૌ સિનિયર અધિકારીઓ અને ગુજરાતના ખૂણા ખૂણાની ચિંતા કરનાર રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોડે જોડાયેલા કલેક્ટર્સ, આરએસી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના સૌ અધિકારીઓને હું સર્વપ્રથમ રાજ્યના પ્રત્યેક નાગરિકો વતી આપ સૌને હૃદયથી અભિનંદન આપવા માંગુ છું. છેલ્લા 5 મહિનાથી હું જોઈ રહ્યો છું કે આપ સૌ લોકો રાત દિવસ એક કરીને પહેલા એસઆઈઆરનું કામ હોય, પછી ટ્રાન્સપરન્સી જોડે ફેર ઇલેક્શન કન્ડક્ટ કરવાની વાત હોય, ટીમ ગુજરાતે આ બધા જ કાર્યોમાં અદ્ભુત કામગીરી કરી છે અને આ અદ્ભુત કામગીરી પાછળ આપ સૌ લોકોનો સૌથી મહત્વનો ફાળો રહ્યો છે. તે બદલ હું રેવન્યુ ડિપાર્ટમેન્ટના એસીએસથી લઈને તમારા મામલતદાર સુધી અને તમારી જોડે જોડાયેલા રેવન્યુ વિભાગના સૌ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌ લોકોએ છેલ્લા અનેક મહિનાઓથી રાત દિવસ એક કર્યા, પરંતુ એ જવાબદારીને પૂર્ણ કરતાની સાથે જ ચિંતન શિબિર જોડે એક ટીમ જોડે, ટીમ બોન્ડિંગ જોડે, ટીમ સ્પિરિટ જોડે તમે સૌ લોકો આવનારા દિવસોમાં રાજ્યના નાગરિકોને આ બધા જ જિલ્લાઓમાં વધુ સુવિધાઓ, નવી ટેકનોલોજીના ઉપયોગ જોડે કઈ રીતે તમે પૂરી પાડી શકો તે માટેનું આ અતિ મહત્વની ચિંતન શિબિરમાં આપ સૌ લોકોએ છેલ્લા 3 દિવસમાં અનેક નવા વિષયો પર ચર્ચા બી કરી હશે. અનેક ટીમ્સ દ્વારા પોતપોતાની બેસ્ટ પ્રેક્ટિસીસ બી શેર કરવામાં આવી હશે અને હું એવું માનું છું કે આ 3 દિવસમાં તમે સૌ લોકો કોઈ જુનિયર કે સિનિયર અધિકારીઓની બદલે એક ટીમ તરીકે તમારા લોકોનું બોન્ડિંગ વધુ સ્ટ્રોંગ થયું હશે અને મને વિશ્વાસ છે કે આ 3 દિવસમાં જે કોઈ મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે તે મુદ્દાઓને આપ સૌ લોકો વધુમાં વધુ સારી રીતે પોતપોતાની જવાબદારીપૂર્વક પોતપોતાના ક્ષેત્રમાં તેનો સારી રીતે ઉપયોગ કરશો. સામાન્ય રીતે કલેક્ટર એટલે આપણા સૌના મનની અંદર કલેક્ટર એટલે શું થઈ ગયું છે? કલેક્ટર એટલે માત્ર લેન્ડ ગવર્નન્સ પૂરતા આધારિત નથી. ખાલી જમીન સુધારણાઓ કે જમીનના વિષયોને લઈને કે જિલ્લા સંકલનની બેઠક હોય એટલા પૂરતું જ કલેક્ટર ક્યારેય સીમિત નથી હોતા. કલેક્ટર એટલે હું એવું માનું છું કે સાચા અર્થમાં એ પોતાના જિલ્લાના વડા છે, પરંતુ ધીરે ધીરે કરીને શું આપણે સૌ લોકો અમુક કામ પૂરતા જ સીમિત નહીં થઈ જતા ને? તેની બી ચિંતા આપણે સૌ લોકોએ ભવિષ્યની અંદર કરવી પડશે. હું જોઈ રહ્યો હતો કે આ વખતે તમે અનેક એવા મહત્વપૂર્ણ વિષયો પર તમારા સેશન્સ થયા છે, પેનલ ડિસ્કશન્સ થયા છે. હું જરૂરથી એવું માનું છું કે આ પ્રેક્ટિસીસ ખાલી કલેક્ટર ઓફિસ સુધી નહીં, પણ કલેક્ટર ઓફિસની બી જવાબદારી છે. જેમ રાજ્ય સરકાર દ્વારા, રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તમને સૌ સિનિયર ઓફિસર્સને અહીંયા ભેગા કરીને આપણે નીચે સુધી શું લઈ જવું જોઈએ, કયા વિષયો પર ચર્ચા કરવી જોઈએ, કયા વિષયો પર આપણે બદલાવની આવશ્યકતા છે આજના સમયની માંગ પ્રમાણે, આ જરૂરી છે કે તમે બી તમારા પોતપોતાના જિલ્લામાં
જેનું પબ્લિક જોડે એટલે કે જેનું રાજ્યના નાગરિક જોડે ડાયરેક્ટ ઇન્ટરેક્શન છે, એ કર્મચારી સુધી જો તમે પહોંચશો તો જ સાચો બદલાવ આખા રાજ્યની અંદર નજરે પડશે. કારણ કે સિસ્ટમ એડમિનિસ્ટ્રેશનની અંદર તો બદલાવ આવી જશે, પણ એ બદલાવ જો સીધો લાભ એનો પબ્લિકને નહીં મળશે તો એ બદલાવ ક્યારેય નજરે નહીં પડશે. અને સાચા અર્થમાં ઉપયોગ કોને કરાવવો છે, આપણે કોને લાભ આપવો, તો રાજ્યના નાગરિકોને આપવો છે. તો મારી આ આપણે સૌને વિનંતી છે કે તમે સૌ લોકો બી પોતપોતાના જિલ્લામાં જઈને જે સેક્ટર, જે ઓફિસીસ તમને એવું લાગતું હોય કે સૌથી વધારે પબ્લિક ઇન્ટરેક્શનમાં છે, પબ્લિક ત્યાં વધુમાં વધુ જાય છે, એને સેન્સિટાઇઝ કઈ રીતે કરવું. એને જો સેન્સિટાઇઝ નહીં કરી શકીએ તો તમારા 3 દિવસની પ્રેક્ટિસ હું એવું માનું છું કે તો નીચે સુધી નહીં પહોંચી શકશે. એટલે સૌથી પહેલા ગ્રાઉન્ડ લેવલ તક, ગ્રાઉન્ડ ઝીરો તક તમે કઈ રીતે પહોંચી શકો તેનું પ્લાનિંગ કરવું જોઈએ. સામાન્ય રીતે તમે સૌ લોકો યુપીએસસી પાસ થયા છે, કોઈ જીએસ માંથી પ્રમોશન થઈને કોઈ કલેક્ટર તક પહોંચ્યું હશે. તમે સૌ લોકો કલેક્ટર છો જ. આજે કલેક્ટર છો તો કાલે કદાચ સરકારની વ્યવસ્થામાં તમે કોઈ બીજી જવાબદારીમાં હશો. તમે ક્યારેય ઘરે નથી બેસવાના. તમે તમારી વ્યવસ્થાનો ભાગ બદલાઈ શકે છે, તમારી જવાબદારી બદલાઈ શકે છે. કોઈકે વિચાર્યું હશે કે હું ટ્રાઇબલ એરિયાના કોઈ ડિસ્ટ્રિક્ટની અંદર કલેક્ટર બનીશ તો હું કંઈક સારું કામ કરીશ, મહેનત કરીશ, ત્યાં જિલ્લાની અંદર બદલાવ લાવીશ. કોઈકે એવું વિચાર્યું હશે કે અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ભાવનગર ત્યાં હું કલેક્ટર બનીશ તો આ કરીશ. કલેક્ટર તમે તમારી વિચારેલી જગ્યા પર બની જશો, ત્યાં તમને જવાબદારી બી મળી જશે, ત્યાં તમારા 3 વર્ષ નીકળી બી જશે. 3 વર્ષ સવારે 10 થી સાંજે 7 સુધી, સાંજે 8 સુધી, કોઈક 6 વાગ્યા સુધી, કોઈક 5 વાગ્યા સુધી ઓફિસમાં જવાનું જ છે. તમે તમારા દિવસના ગણતરીના કલાકો ઓફિસમાં બધા આપો છો કે નથી આપતા? હવે તમે જ્યારે તમારા ગણતરીના ઓફિસ આવર્સ જો એ ઓફિસમાં તમારા ટેન્યોર દરમિયાન આપવાના જ છે તો તમારે નક્કી કરવાનું છે કે હું સ્ટીરિયોટાઇપ જે વ્યવસ્થાઓ છે, જે સરકારે લખેલી વ્યવસ્થાઓ છે, સરકારે જે આપેલું કામ છે એ જ કામ કરવું છે કે મારા ટેન્યોર દરમિયાન મને આપેલી જવાબદારીમાં મારે કોઈ બદલાવ લાવવો છે, કોઈક દિશાની અંદર ક્યારેય ના થયું હોય એ પ્રકારની કામગીરી કરીને માનસ જીવનની અંદર કોઈક નાનોથી લઈને મોટું પરિવર્તન લાવીને મારે મારા ટેન્યોરને ન્યાય આપવો છે. એ નક્કી આપણે કરવાનું હોય છે. કારણ કે આપણે બધાને જ ખબર છે કે આપણી વ્યવસ્થાની અંદર આપણે એ જગ્યા પર હશો, ક્યાં બી જગ્યા પર હશો, ક્યાં સી જગ્યા પર જશો, કે ક્યાં વધુમાં વધુ ડી પર પોસ્ટેડ થશો. પરંતુ એ પોસ્ટિંગને ન્યાય આપીને ખરેખર ખરા અર્થની અંદર જો કોઈ બદલાવ નહીં લાવશો ને તો જ્યારે રિટાયર થશો ને ત્યારે મનની અંદર સંતોષ ક્યારેય નહીં થાય. તમને આપેલી ડ્યુટી, તમે જે અચીવ કરેલું છે બધી જ વસ્તુ તમને પ્રાપ્ત થઈ જશે, પરંતુ મનને બી તો સંતોષ થવો જોઈએ ક્યારે કે મને લાખો લોકોએ જે પરીક્ષા આપેલી હતી એમાંથી હું ચૂઝ થયો છું, આજે હું આ જવાબદારી પર છું અને આ જવાબદારીને ન્યાય આપવા માટે હું શું કરીશ. ક્યારેય આપણે એકલા બેસીને એ નહીં વિચારી શકીએ. જિલ્લાની અંદર મેં જોયું છે કે અનેક કલેક્ટર્સને હું જોતો હોઉં છું, અનેક ડીડીઓને જોતો હોઉં છું. સોશિયલ મીડિયા પર ક્યારેક કોઈક સાયકલિંગ કરતું હોય, હમણાં હું ચિંતન શિબિરની સાયકલિંગની તમારી એક્ટિવિટી જોતો હતો, ખૂબ આનંદ થયો. પણ એક કલેક્ટર જો ધારે ને તો એના 3 વર્ષના ટેન્યોરમાં એ 1000 થી લઈને 1 લાખ લોકોને જિલ્લાની અંદર સ્પોર્ટ્સ તરફ ડાયવર્ટ કરી શકે છે. તમે સવારે પોતે એક્સરસાઇઝ કરો છો, કોઈ સાયકલિંગ કરે છે, કોઈ રનિંગ કરે છે, કોઈ વોક કરે છે, પણ તમે ક્યારે એવું વિચાર્યું કે હું જે ડિસ્ટ્રિક્ટની અંદર છું એ ડિસ્ટ્રિક્ટમાં મારે યંગસ્ટર્સને કંઈ બી કરીને સ્પોર્ટ્સ તરફ ડાયવર્ટ કરવા છે, એ લોકોને રનિંગ કરાવવું છે, કોઈકને સાયકલિંગ કરાવવું છું. મેં આ વખતે જોયું કે 2 થી 3 કલેક્ટર્સ જે મને ઇન્વિટેશન આપવા આવેલા ને એના સિવાયના બી લોકો કે જેમને ટ્રાઇબલ એરિયાની અંદર
મેગા મેરેથોનનું આયોજન કર્યું, કોઈકે સાયકલિંગનું આયોજન કર્યું, કોઈકે બુક રીડિંગ માટે એકદમ કોમન પ્લેસીસ પર જઈને, પબ્લિક પ્લેસીસ પર જઈને એક સબ્જેક્ટ બુક રીડિંગનો હાથમાં લઈને ગરીબ બાળકોને એ સબ્જેક્ટ પર સમજાવવાનો પ્રયાસ કર્યો. આ ખૂબ મોટો વિષય છે. આ ક્યાંય તમારી ચોપડીઓમાં નહીં લખ્યું હશે કે તમારે આ કામ કરવાનું છે, પરંતુ એ કામગીરી કરવાના કારણે એ જિલ્લાના કમસે કમ 200, 500, 1000 પરિવારો એ ડાયરેક્ટ કલેક્ટરના સંપર્કમાં આવે છે. ડાયરેક્ટ સંપર્કમાં આવે ત્યારે 1000માંથી 50 લોકોએ નાની મોટા જે દુઃખ, જે કંઈક નાની મોટા ધક્કાઓ સરકારી કચેરીમાં ખાવા પડ્યા હોય એની માહિતી કલેક્ટર સુધી પહોંચે છે. અને મેં જોયા છે ઘણા લોકો આ માહિતીઓને ગંભીરતાપૂર્વક લઈને એ વિષયો પર ચર્ચા બી કરે છે, કંઈક ને કંઈક ચેક બી કરે છે. એના કારણે આવા જે અવ્યવસ્થાઓની અંદર બી બદલાવ આવીને વ્યવસ્થાઓ તરફ વળી શકે છે. પણ આ વ્યવસ્થાઓ ત્યારે જ સંભવ છે જ્યારે આપણે સૌ લોકો આપણા મનથી વિચારીએ કે મારે કંઈક બદલાવ લાવવો છે. કલેક્ટર્સની જવાબદારી એ માત્ર મેં કહ્યું એમ રેવન્યુની નથી. કલેક્ટરની જવાબદારી એ માત્ર સંકલનની દર મહિને બેઠક કરવી કે કોઈ વીઆઈપીઝ આવ્યા, વીવીઆઈપીઝ આવ્યા એના પ્રોટોકોલની માત્ર વ્યવસ્થાઓ એ કલેક્ટરની વ્યવસ્થા નથી. સૌ કલેક્ટરોએ સાથે મળીને વિચારવું જોઈએ કે હું મારા જિલ્લામાં ટુરિઝમની શું સંભાવનાઓ છે. કોઈ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ છે, ત્યાં અનેક પ્રકારની એવી પરિસ્થિતિઓ છે કે ત્યાં સીધી ઇન્ડસ્ટ્રીઝ ના આવી શકતી હોય, તો ત્યાં ટુરિઝમ સેક્ટરનો ગ્રોથ કઈ રીતે થઈ શકે. એની જોડે જોડે જે જિલ્લાઓમાં ઇન્ડસ્ટ્રીઝની સંભાવનાઓ છે, ખરેખર ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના બી સૌ લોકો અહીંયા જ બેઠા છે. મારું એવું માનવું છે કે કોઈ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પાસે પછી આવવો જોઈએ, સૌથી પહેલા કલેક્ટર પાસે જવો જોઈએ. કલેક્ટરે એપ્રોપ્રિએટ વ્યવસ્થાઓ કરીને ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ જોડે કોર્ડિનેશન કરવું જોઈએ. એની વધુમાં વધુ સારી વ્યવસ્થાઓ એ કલેક્ટર ઓફિસની અંદર ઊભી કરવી જોઈએ. કારણ કે કોઈ બી ઇન્વેસ્ટર એ જ્યારે મેગા ઇન્વેસ્ટર હશે એ ગાંધીનગર સુધી ધક્કો ખાય તો બરાબર છે, પણ કોઈ એમએસએમઈ વાળાએ ગાંધીનગર સુધી ધક્કો જ કેના માટે ખાવો પડે? આપણી પાસે બધી જ વ્યવસ્થા છે, આપણી પાસે બધા જ ડેસ્ક છે. તો આપણે પોતપોતાના જિલ્લાની અંદર ટુરિઝમ સેક્ટર હોય કે પછી ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો કઈ રીતે આપણે વધારો કરી શકીએ તે દિશામાં બી આપણે ગંભીરતાપૂર્વક જવું જોઈએ. આ કામને અગર સારી રીતે મેનેજ થશે, મહિનામાં એક દિવસ, જેમ તમે જે તમારી લિટિગેશન્સને સાંભળતા હો છો દર વીકમાં 1-2 દિવસ, એમ જો મહિનામાં એટલીસ્ટ 2 વાર જે એમએસએમઈ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે છે, આપણી લાર્જ ઇન્ડસ્ટ્રીઝ છે, લાર્જ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એનું સીએસઆર કઈ જગ્યા પર ખર્ચાય છે, એનું સીએસઆરનો વધુમાં વધુ લાભ એ તમારા જિલ્લામાં મળે, કાં તો આજુબાજુના આપણા ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટની અંદર આપણે કેમ અપાવી શકીએ. વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીઝ જો આપણા ગુજરાતની અંદર કામ કરતી હોય અને એ ઇન્ડસ્ટ્રીઝના જો સીએસઆરની મોટામાં મોટી રકમ જો બીજા રાજ્યની અંદર ખર્ચાતી હોય તો એ આપણી જવાબદારી છે ભાઈ, કે આપણે આપણા જિલ્લાની અંદર એનો લાભ સીધો કઈ રીતે મળી શકે. જો આપણા જિલ્લાની અંદર એટલી બધી જરૂર નથી, આપણે જો ખૂબ સમૃદ્ધ જિલ્લો હોય તો આપણે આપણા બાજુના જિલ્લાની અંદર એને કઈ રીતે લાભ અપાવી શકીએ. વલસાડ છે, વલસાડની અંદર બધી જ વ્યવસ્થાઓ થતી હોય તો વલસાડ પોતે ભલે ના જરૂર હોય એ તાપી ડિસ્ટ્રિક્ટને અપાવે, સુરત જિલ્લાને ના જરૂર હોય તો નર્મદાને અપાવે. પણ આ વ્યવસ્થાઓ તરફ બી આપણે જરૂરથી જોવું જોઈએ, કારણ કે આટલા મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઝ આપણા ગુજરાતની અંદર હોય અને જો એનું મેક્સિમમ સીએસઆર જો કોઈ બીજા રાજ્યોમાં ખર્ચાતું હોય તો આ યોગ્ય નથી ભાઈ. એ આપણો ભલે આપણે કોઈ બીજા રાજ્યમાં ખર્ચે એનો કોઈ વાંધો નથી, પરંતુ આપણા રાજ્યની અંદર આપણા આટલા સારા રોડો બનાવતા હોઈએ, આપણા રાજ્યની અંદર એના કારણે નાનું મોટું પોલ્યુશન થતું હોય તો એની જવાબદારી છે કે વધુમાં વધુ એન્વાયરમેન્ટ પર કઈ રીતે આપણે આપણા ક્ષેત્રની અંદર કામ કરાવડાવીએ. આમાં કોઈ ટાઈમ નથી લાગવાનો. વર્ષમાં 1-2 વાર પ્રયાસ કરશો ને તો બી કેટલો મોટો બદલાવ આપણે આપણા જિલ્લાની અંદર કેટલી મોટી મદદ લાવી શકીએ તો તમને પોતાને અંદાજો આવશે. ભૂતકાળની અંદર મેં અનેક કલેક્ટર્સને આ પ્રયાસ કરતા જોયા છે. અનેક કલેક્ટર્સોએ પોતપોતાના વિસ્તારની અંદર, સ્કૂલ્સની અંદર જે રિવોલ્યુશન લાવ્યું છે તે બી જોયું છે.
પરંતુ આ બધામાંથી બેસ્ટ પ્રેક્ટિસીસ આપણે નક્કી કરીને કોઈ 2-4 વિષયો એવા નક્કી કરવા જોઈએ જે યુનિફોર્મિટીથી આખા રાજ્યની અંદર એક સાથે આપણે પ્રયાસ કરીએ જેથી એક ખૂબ મોટો બદલાવ દેખાય. એટલે કલેક્ટર્સે સૌથી પહેલા નક્કી કરવું પડશે કે પોતે પોતાની જે સત્તા છે, પોતાની જે જવાબદારી છે એને આપણે જ્યાં સીમિત રાખ્યા છે એ સીમિત અઠવાડિયામાં 3 દિવસ રાખો, 2 દિવસ એ આખા જિલ્લાને બીજા બધા વિષયોની અંદર આપવા જોઈએ તેવું મારું 100% માનવું છે. સાથે સાથે મેં જોયું છે કે ઘણીવાર આપણે આટલા બધા લોડના કારણે જે પાસા તડીપારની જે અરજીઓ આપણી પાસે આવતી હોય છે, મારો આપને એક ખૂબ જ આગ્રહ છે કે તમે એને રિજેક્ટ કે ઓકે કર્યાની બદલે એકવાર એપ્રોપ્રિએટ ઓફિસર્સ જે છે, કારણ કે સમાજમાં દૂષણ ફેલાવનાર લોકોને જો આ પ્રકારે આપણે કંટ્રોલ નહીં રાખશો તો એ ભવિષ્યની અંદર એ ક્ષેત્ર માટે ખૂબ જ દૂષણખોર સાબિત થઈ શકે છે. મેં એક આંકડા નીકાળેલા. એ આંકડામાં અનેક જિલ્લાઓ કેવું છે કે તડીપાર અને પાસાની વાત આવે તો ફાઇલ ક્યાં પડી રાખતા હોય છે, ક્યાં રિજેક્ટ કરી લેતા હોય છે ખૂબ મોટા પ્રમાણમાં. તમે કરો, યોગ્ય લાગે એ કરો, પરંતુ નીચે જે બીજા ડિપાર્ટમેન્ટની ટીમે આપણે જે પ્રપોઝલ મોકલ્યું છે એનું કારણ શું છે, એની પાછળનો ધ્યેય શું છે, એ સમજીને રિજેક્ટ કરો તો બરાબર છે. બેસીને મહિનામાં ભલે તમે 2 દિવસ 2 કલાક જ આપો, પણ એ 2 કલાકમાં જે પ્રપોઝલ મોકલે છે એ ઓફિસરને તો સાંભળી લો કે આ કેના માટે આને કંટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરે છે. આનાથી ભવિષ્યની અંદર આપણે લોકોને હજી બી વધુ લો એન્ડ ઓર્ડરને મજબૂત બનાવવામાં ફાયદો થશે. હું કહેતો જ નથી કે તમે 100% પાસ કરી લો કે 100% રિજેક્ટ કરી લો કે આમાંથી આટલું કરી લો, પરંતુ તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે કોઈકને રિજેક્ટ કરો છો પાસા, અને એના પછી જ્યારે એ જ વ્યક્તિ ગુનો કરે છે ને, તો આપણે બી ઇક્વલી જવાબદાર છે એવું હું 100% માનું છું. અને ક્યાં જેમ આપણે લિટિગેશનમાં બેઉ પાર્ટીને બોલાવીએ છીએ, તેમ તમે તમારા પાસા કે તડીપારના નિર્ણય લેતા પહેલા પ્રપોઝલ મોકલનાર અધિકારીને 2 મિનિટ માટે સાંભળી લેવું જોઈએ. એનાથી તમારો ટાઈમ વેસ્ટ નહીં થશે, તમે સાચો નિર્ણય લઈ શકશો તેવું હું 100% માનું છું. મારા અનુભવના આધારે હું કહું છું કે ઘણીવાર કાગળ પર આપણે બધી જ વસ્તુ જ્યારે પોતે નથી વાંચતા, પોતે આખી ફાઇલ નથી વાંચતા, ત્યારે આપણે એની પાછળનો ધ્યેય નથી સમજી શકતા. એના બદલે 1-2 મિનિટ પ્રતિ કેસ જો તમે વિષય સાંભળી લેશો તો જિલ્લા માટે તમે વધુ ઉપયોગી નિર્ણય લઈ શકશો. સાથે સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ખૂબ મહત્વના, હું એમ કહી શકીશ કે રેવન્યુ સેક્ટરની અંદર જે મહત્વના જે નિર્ણયો લેવામાં આવ્યા છે, આ નિર્ણયો કોઈ સામાન્ય નિર્ણય નથી, આ ઐતિહાસિક નિર્ણયો છે. અને આ ઐતિહાસિક નિર્ણય થકી રાજ્યના લાખો નાગરિકોને સીધો જ એનો લાભ મળશે તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. કલેક્ટર ઓફિસીસને આપણે વધુ સ્વચ્છ કઈ રીતે બનાવી શકીએ? આપણે જ્યારે આખા શહેર અને જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવા માટે જો પ્રયાસ કરતા હોઈએ છીએ, તો કલેક્ટર ઓફિસના ટોયલેટ્સ એ પ્રાઇવેટ પ્રોપર્ટી કરતાં સારા કઈ રીતે હોઈ શકે, પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં જે અવેલેબલ ટોયલેટ્સ છે એનથી સાફ કઈ રીતે હોઈ શકે, તે પ્રયાસ તો આપણે ખૂબ સારી રીતે કરી જ શકીએ છીએ એવું મારું 100% માનવું છે. કલેક્ટર ઓફિસ વધુમાં વધુ સ્વચ્છ કઈ રીતે હોઈ શકે, એના પાર્કિંગ લોટ હોય, બીજા બધા જે ખૂણાઓ હોય જેની અંદર કચરાઓ ભરેલા હોય, તો એને કઈ રીતે સાફ કરી શકીએ. મોટાભાગના કલેક્ટર ઓફિસીસ હવે બહુ સ્વચ્છ હોય છે, પણ ખાલી કલેક્ટરના ફ્લોર પર જો બાથરૂમ ટોયલેટ સાફ હશે
અને બીજા બધા ફ્લોર પર જો નહીં હોય તો રાજ્યના નાગરિકો જે ફ્લોર પર વધારે જાય છે ત્યાં સ્વચ્છતાનું જાળવણી કઈ રીતે વધારે થઈ શકે તેનાથી આપણે પ્રયાસની શરૂઆત કરવી જોઈએ. મારો પોતાનો જિલ્લો એ સ્વચ્છ કઈ રીતે બની શકે? આપણે જોવાનું છે કે જાણે કે કોઈ સોમનાથ આવતું હોય તો વેરાવલ રેલવે સ્ટેશનથી સોમનાથ સુધી પહોંચતા કોઈ બી ખૂણાઓ પર બી કચરો કઈ રીતે હોઈ શકે? કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે, ચાહે ભરૂચથી જાય કે ચાહે વડોદરાથી જાય, કચરો સાફ કરવાની જવાબદારી જેને આપીએ છીએ તે ત્યાં જ જે ખુલ્લા પ્લોટો પડેલા હોય છે ત્યાં જે કચરો ડમ્પિંગ કરે છે કે શું કરે છે. ખૂબ નાના નાના વિષય છે, પણ આ નાના નાના વિષયોના કારણે આપણા મોટા મહત્વના જે સ્પોટ્સ છે, ચાહે સાણંદ જતું હોય, કોઈ દુનિયાભરના ઇન્વેસ્ટર સાણંદ આવતા હોય, એસજી હાઈવેથી સાણંદ સુધી કોઈ બી જગ્યા પર કેના માટે કચરો હોય? અને એટલું કરી જ શકીએ છીએ, ખૂબ સારી રીતે કરી શકાય છે. આમાં કોઈ રોકેટ સાયન્સની જરૂરત નથી, ખાલી જરૂર એટલું છે કે તમારા ડેડિકેશનની જરૂર છે. અને ડેડિકેશન શું હોઈ શકે? હું પાક્કું માનું છું કે જેને કામગીરી આપી હોય એ કામગીરીમાં સ્વચ્છતાની બાબતે જો કોઈ જાણી જોઈને ચૂક કરતું હોય તો એની ઉપર ખૂબ કડક પગલાં ભરવા જોઈએ. એવી એજન્સીઝને સીધી બ્લેકલિસ્ટ કરવી જોઈએ અને એમાં કોઈ બી વ્યક્તિની ભલામણો આપણે સાંભળવી ના જોઈએ. તો જ આપણા રાજ્યની અંદર આપણે જે લેવલ પર પહોંચવાનું હતું તો પહોંચી ગયા છે. આજે બી આપણે દેશના સૌથી વધારે સ્વચ્છ શહેરો, સ્વચ્છ જિલ્લાઓ એ આપણા રાજ્યમાં છે. એ તમારા સૌનું અચીવમેન્ટ છે. પણ તમારા સૌની જે મહેનત છે એ મહેનતની સામે હજી વધુ સારું રિઝલ્ટ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને રિઝલ્ટ પ્રાપ્ત કરવું હશે તો તમારું પોતાનું એની અંદર ક્યાંક ને ક્યાંક હજી વધુ ક્યાંક ઇન્વોલ્વમેન્ટ આપ સૌ લોકોએ લાવવું પડશે તેવું મારું માનવું છે. સાથે સાથે તમારી ટીમ, એ ટીમની બી ચિંતા આપણે લોકોએ કરવી જોઈએ. કારણ કે આપણે જોશો કે ઘણા બધા એરિયા જિલ્લામાં એવા હોય કે ત્યાં કામનો લોડ એ મામલતદાર કચેરી પર ખૂબ પડતો હોય. તો જે એરિયામાં લોડ વધારે છે ત્યાં ખરેખર એપ્રોપ્રિએટ સંખ્યામાં સ્ટાફ છે કે નથી? જો ના હોય તો એને બેલેન્સિંગ કરવું જોઈએ. કારણ કે આપણી જવાબદારી એ આપણી ટીમના વડા તરીકે સૌથી પહેલી જવાબદારી આપણી એ છે કે એની ઉપર બી મેન્ટલ સ્ટ્રેસ ક્યારેય ના પડવો જોઈએ. અને મેન્ટલ સ્ટ્રેસ જો વધતો હોય તો એને કઈ રીતે આપણે મદદગાર થઈ શકીએ તે બી જવાબદારી આપણા સૌ લોકોની છે. તો મારો 100% વિશ્વાસ છે કે તમે સૌ લોકો એના પર બી કામ કરશો. એક મારો આગ્રહ છે કે તમે બેસ્ટ પ્રેક્ટિસીસને એ માત્ર કોઈ એક જિલ્લા પૂરતી સીમિત ના રાખો. એપ્લિકેશન્સ એ અલગ અલગ જિલ્લાના અલગ અલગ એપ્લિકેશન્સ બધા બંધ કરી લેવા જોઈએ. રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોડે લાગતા તમામ વિભાગો એની એપ્લિકેશન એક જ હોવી જોઈએ. જેની બેસ્ટ પ્રેક્ટિસીસ છે તેને સ્ટેટ લેવલ પર એની બેસ્ટ પ્રેક્ટિસીસ મોકલવી જોઈએ. અને એ બેસ્ટ પ્રેક્ટિસીસને આપણે એ એક કોમન એપ્લિકેશનમાં લઈ આવવું જોઈએ, જેના કારણે એ આખા રાજ્ય માટે એક સરખો લાભ બધી જ જગ્યા પર મળી શકે. હમણાં કેવું છે કે બધા જ લોકો જાય એટલે એપ્લિકેશન્સની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નવો પ્રયાસ કરતા હોઈએ છીએ. સારું છે, પ્રયાસ કરવો જોઈએ, પરંતુ આપણે વિચારવું જોઈએ કે આ એક જિલ્લાની હું એક એપ્લિકેશન બનાવું છું તો રાજ્યના જે આપણું ફંડ છે એ બી બધા જ જિલ્લામાં વપરાશે. તો સૌથી પહેલું ફાઇનાન્શિયલ લોસ બી છે. અને બીજી વસ્તુ કે આપણી બેસ્ટ પ્રેક્ટિસીસ એ આપણા તક જ સીમિત રહે છે, આખા રાજ્યને એનો લાભ ક્યારેય નથી મળી શકતો. તેથી મારો એક આગ્રહ છે, મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી કરાવેલું છે. અમે લોકો બધા જ શહેરોના અલગ અલગ એપ, અલગ અલગ વ્યવસ્થાઓ બંધ કરીને એક જ એપ હોય અને એ જ એપના માધ્યમથી રાજ્યના બધા જ નાગરિકોને એની વ્યવસ્થાઓ, સુવિધાઓ મળે. ગુજરાત રેવન્યુ ડિપાર્ટમેન્ટની એક જ એપ હોય, એમાં સુરતનું બી ઓપ્શન હોય, અમદાવાદનું બી ઓપ્શન હોય, અને બધું જ ઓપ્શન એની અંદર હોય.
તમામ લોકોએ અલગ અલગ બનાવવાથી ખર્ચ બી વધશે, સમય બી બગડશે અને આપણે બેસ્ટ પ્રેક્ટિસીસ બધાની ભેગી કરીને કોમન એપ બનાવવું જોઈએ, જેથી હું અગર સુરતમાં મારી ફેક્ટરી છે, રહેતો હું અગર હું અમદાવાદમાં, તો હું સુરતમાં જઈને મારી ફેક્ટરીને લાયક મારે કંઈ કામ હોય તો મારે સુરતની પાછી એપ ડાઉનલોડ કરવી, એની બદલે સ્ટેટની એક જ એપ ડાઉનલોડ થાય અને આખા સ્ટેટની અંદર ખૂણામાં કોઈ બી કામ હોય તો એ એક જ એપના માધ્યમથી કામ કરી શકે. તમે બધા લોકો તો યુપીએસસી પાસ થયા છો, બધા જ અલગ અલગ ફિલ્ડમાં ભણ્યા છો, કોઈ MBA થયા છે, કોઈ એન્જિનિયરિંગ કર્યું છે. મારી તમને વિનંતી છે કે 3 વર્ષનો ખાલી ખર્ચ ભેગો કરો, દરેક ડિસ્ટ્રિક્ટનો ખર્ચ નિકાલો કે અલગ અલગ નાની નાની એપ બનાવવા માટે તમે લોકોએ પર ડિસ્ટ્રિક્ટ કેટલો ખર્ચો કર્યો છે, આખા સ્ટેટનું ભેગું કરો અને તમે ખાલી કાઉન્ટિંગ કરજો અને એ કાઉન્ટિંગની સામે તમે સ્ટેટની અંદર બધી જ પ્રેક્ટિસીસ ભેગી કરીને આપણે એક બનાવીએ તો એનો ખર્ચ કેટલો થાય અને એ યુઝર ફ્રેન્ડલી કેટલું થઈ શકે તે પ્રયાસ કરો. અગર તમે ડિટેલ સ્ટડી એના પર કરશો તો તમને અંદાજો આવશે કે કેટલું મોટું ફંડ બી આપણે બચાવી શકશો અને કેટલી સરળતાથી લોકોને આપણે સુવિધાઓ આપી શકશો. મારો આજે આગ્રહ છે કે તમે સૌ લોકો આ 3 દિવસની ચિંતન શિબિરમાં જે આટલો મોટો પ્રયાસ કર્યો છે, તમે સૌ લોકોએ જે ટાઈમ આપ્યો છે, મેં જે આખી માહિતી મને મળી 3 દિવસથી, આપ સૌ લોકોએ પોતપોતાની બેસ્ટ પ્રેક્ટિસીસ જે શેર કરી છે, બધા જ લોકોનું ઇન્વોલ્વમેન્ટ ખૂબ સારું રહ્યું છે. આ ખૂબ અદ્ભુત પ્રયાસ છે. પણ ચિંતન શિબિરના અંતમાં શોર્ટ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલને બે અલગ કરવામાં આવે. શોર્ટ ટર્મ ગોલની અંદર આપણે શું કરવા માંગીએ છીએ અને એ બદલાવ આપણે કેટલા દિવસની અંદર 100% વિઝિબલ બદલાવ કઈ રીતે લાવશો તે નક્કી કરવું જોઈએ. અને લોંગ ટર્મ ગોલ્સની અંદર આપણી જે પોલિસીઝ છે, બીજા બધા વિષયો છે, સ્ટાફનું છે, એડમિનિસ્ટ્રેશનની અંદર બદલાવ કઈ રીતે આવી શકે, આપણા બિલ્ડિંગો છે તો હજી વધારે પબ્લિક ફ્રેન્ડલી કઈ રીતે બની શકે, તેવા વિષયોની બી ચર્ચા આપણે ભવિષ્યની અંદર જરૂરથી કરવી જોઈએ. પણ શું આપણે સૌ લોકો મળીને આપણા જે ટુરિઝમ ડેસ્ટિનેશન છે, જે આપણા ધાર્મિક સ્થાનો છે, જે આપણા ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયલ ડેસ્ટિનેશન છે, આ બધા જ ડેસ્ટિનેશનો પર જે લારીઓ છે, જે જમવા માટેના નાના મોટા ઢાબાઓ, રેસ્ટોરન્ટ છે, એની અંદર બધા જ લોકો ભેગા થઈને હાઇજેનિક ફૂડની પ્રોવિઝન આપણે લોકો શું પ્રોવાઈડ કરી શકીએ લોકોને. બહુ નાના પ્રયાસો છે, આનાથી તમારે કોઈ બહુ મોટી મહેનત નહીં કરવી પડશે. સૌથી પહેલા 1 મહિના સુધી આજે નાની નાની લારીઓ પર જે કોઈ સ્નેક્સ વેચતું હશે, કોઈ કંઈ બીજું વેચતું હશે, કોઈક રેસ્ટોરન્ટ હશે, કોઈ ઢાબાઓ હશે, જેમ આપણે લોકો આપણી ટીમને ટ્રેનિંગ આપીએ છીએ તેમ અલગ અલગ એજન્સીઝના માધ્યમથી આ લોકોને ટ્રેનિંગ આપી શકીએ. શું ગુજરાતની પ્રત્યેક લારી પર નાની મોટું સામાન વેચતો વ્યક્તિ જો અગર કોઈ ખાવાનું વેચતો હોય તો એ હાથમાં ગ્લોવ્સ પહેરાવીને વસ્તુ વેચી શકે એટલી વ્યવસ્થા આપણે કરી શકીએ. ખૂબ નાની વ્યવસ્થા છે, પણ આ દેશની અંદર સૌથી પહેલું રાજ્ય આપણે એવું બનાવી શકીએ જો તમે સૌ લોકો એક ટીમ તરીકે આ વિષયને સંકલ્પ આધારિત લઈને તમે સૌથી પહેલા, જાણે કે બનાસકાંઠા છે તો અંબાજીમાં પ્રયાસ કરે, ગીર સોમનાથ છે તો સોમનાથમાં કરે, અમદાવાદ છે તો સાણંદમાં કરે, આ પ્રકારે બધા જ જિલ્લાઓ એક સેન્ટર એવું ડેવલપ કરી શકીએ કે જે આપણે ગેરંટીથી છાટી તોકીને કહી શકીએ કે દુનિયાની કોઈ બી એજન્સી આવે, ચેક કરે કે અમારા આ જિલ્લાના આ તાલુકામાં કોઈ બી હોટલ કે લારી પર જાઓ 100% હાઇજેનિક ફૂડ તમને મળશે. એક નાના પ્રયાસથી કેટલો મોટો બદલાવ આવી શકશે. આમાં કોઈ ખર્ચ નથી, કોઈ ખર્ચ નથી. એને સમજાવવાનું છે કે ભાઈ તારો જે દરરોજનો કોસ્ટ વધે છે, 5 રૂપિયા તું પ્રતિ પ્લેટ ભલે વધારે લે પણ લોકોને સારું ખાવાનું આપ. જો આટલો બદલાવ કરશો ને તો આપણો જે ખર્ચ છે ને એના કરતાં 10 ગણો ખર્ચ આપણો બચી શકે છે. તમે એકવાર એ પ્રયાસ કરો અને એના 5 વર્ષ પછી PHC CHCમાં એકવાર તમે સર્વે કરાવજો કે પહેલા કેટલી બીમારી આવતી હતી ને આજે કેટલી બીમારી ઓછી થઈ ત્યાંના લોકલ લોકોની. હું 100% ખાતરી આપું છું કે એની અંદર આપણો ખર્ચ બચશે અને અહીંયા આપણા ત્યાં દેશ વિદેશથી કોઈ બી મહેમાનો આવશે તો એને ગુજરાતની અંદર આટલો મોટો બદલાવ જે દેખાશે તે આપણા સૌ માટે એક ઐતિહાસિક બદલાવ હશે. એટલો જ પોકેટ સ્વચ્છતા માટે આપણે ગેરંટી લઈ શકીએ કે જે પોકેટની અંદર આપણે હોટલ્સની અંદર આ બદલાવ લાવીએ છીએ, ફૂડ ક્વોલિટીની અંદર જે બદલાવ લાવીએ છીએ, એની જોડે જોડે સ્વચ્છતાનો બી એટલો પોકેટ આપણે આખો ક્લિયર કરી લેશો. એ પોકેટ, એક જિલ્લો એક પોકેટ ખાલી લે અને એ પોકેટ પર કામ કરે. એક જોડે આપણે
પોતે પોતાના ડિસ્ટ્રિક્ટમાં લારીઓ જે બધી અલગ અલગ ટાઈપની હોય છે, કોઈક કંપનીને ભેગી કરીને CSRમાંથી એક જેવી થીમેટિક લારીઓ આપણે ના આપી શકીએ? હવે આ બદલાવ જો તમે અપેક્ષા રાખશો કે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ આવીને કરે તો એ ક્યારેય પોસિબલ નથી, સંભવ જ નથી. આ બદલાવ લાવવા માટે તમારા લોકોનો સહયોગ વગર ના જ કરી શકે કોઈ કામ. तो आ बदलाव माटे मेरा आपसे एक खास आग्रह है कि एक ये शॉर्ट टर्म गोल में हमारे ये जितने भी डेस्टिनेशन है वो डेस्टिनेशन में स्वच्छता से लेके थोड़ा विजिबिलिटी में क्या चेंज ला सकते हैं, फूड क्वालिटी के अंदर क्या बदलाव ला सकते हैं, उसके लिए सब लोग एक टीम होके आने वाली जब चिंतन शिविर अगले साल जब मिले तब हम लोग गर्व के साथ कह सके कि सभी डिस्ट्रिक्ट के अंदर एक प्लेस, चाहे वो छोटा नगर हो, छोटी धार्मिक स्थान हो, कोई भी एक स्थान के अंदर हम ये बदलाव ला के 100% बदलाव इतना ला सकते हैं. તમે આખે આખું એક સાથે બદલાવ નહીં લાવી શકો, હું સમજી શકું છું, પણ એક જગ્યા પર વધારેમાં વધારે કેટલા લારીવાળા હોય તો 500 જણ હોય. 500 લારી કોઈક લાલ કલરની હોય, કોઈ બ્લુ કલરની હોય, કોઈ યલો કલરની હોય, એ બધાને એક જેવી કરવાથી તમારી આખી વિઝિબિલિટી છે એ ચેન્જ થઈ જશે. સ્વચ્છતા રાખવાથી કોઈ લારીવાળો એને એક બોર્ડર દોરી આપો, અગર એ લારીવાળો એના લારીની આજુબાજુમાં કચરો હોય તો ગમે તેવો ગરીબ હોય પણ એને ગરીબને બી રોડ ગંદો કરવો કે કોઈને ખરાબ ખવડાવવાનું એ હક નથી. તો આ પ્રકારે તમારે લોકોએ શોર્ટ ટર્મ ગોલ્સ બી દર વર્ષે ચિંતન શિબિરમાં એક શોર્ટ ટર્મ ગોલ જરૂરથી લેવો જોઈએ જે સીધું રાજ્યના નાગરિકોને લાભ કરતો હોય. અને લોંગ ટર્મ ગોલ્સની અંદર તો હું માનું છું, આ બધું જ હું જોઈ રહ્યો છું કે તમે સૌ લોકોએ 3 દિવસ ખૂબ મહેનત કરી છે અને મહેનતની અંદર મને 100% વિશ્વાસ છે કે આપ સૌ લોકો ભવિષ્યની અંદર આ વિષયની અંદર બી કામગીરી ખૂબ સારી રીતે કરશો. મને ગર્વ છે કે ગુજરાતના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યના નાગરિકોના હિતમાં અનેક સર્વિસીસ ઓનલાઈન કરી છે અને ઓનલાઈન સર્વિસીસ ખૂબ સારી રીતે લોકોને મળી બી રહી છે. પણ આપણે આ દિશામાં હજી બી વધુ એક પછી એક મેક્સિમમ સર્વિસીસ ઓનલાઈન કઈ રીતે કરી શકીએ તે દિશામાં બી આપ સૌ લોકો ખૂબ સારી રીતે કામ કરશો તેવો મને 100% વિશ્વાસ છે. અને ફરી એકવાર હું ટીમ ગુજરાતને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કોઈ બી મારી કમ્પ્લેન્ટ્સ નથી, આજે મારા સજેશન છે. તમે સૌ લોકો ખૂબ સારું કામ કરો છો, પણ કામ કરતાં કરતાં ખાલી જ્યારે બી તમે નિર્ણયો લેતા હો ત્યારે દિલથી એકવાર મનથી વિચાર લેજો કે આ નિર્ણય હું લઈ રહ્યો છું, આ નિર્ણય થકી કેટલું સાચું થઈ રહ્યું છે. તમારા એક નિર્ણયમાં બી કોઈ એક જણને સાચવવા કે કોઈ એક જણમાં બી એક નિર્ણયમાં ભૂલ થાય તો સામને જાણે કે લેન્ડ ઇશ્યુઝ હોય અને એક નિર્ણય તમારો જો 10% બી રોંગ થાય તો સામને જે ખેડૂત હોય છે એ ખેડૂત 25 વર્ષ સુધી કોર્ટના ધક્કા ખાતો રહી જાય, એનું આખું જીવન બરબાદ થઈ જાય છે, એના પરિવારની સોશિયલ પરિસ્થિતિ બદલાઈ જાય છે. પણ મને આનંદ છે કે તમે સૌ લોકોએ આ બાબતે બી જે પ્રકારે આ ચિંતન શિબિરની અંદર જે ડિસ્કશન થયું છે, મને 100% વિશ્વાસ છે કે મોટા ભાગના ગુજરાતના મોટા ભાગના એરિયામાં આપ સૌ લોકો જે ઝડપથી હમણાં ફાઇલ ક્લિયર કરી રહ્યા છો, જે ઝડપથી લોકોને ન્યાય અપાવી રહ્યા છો, જે ઝડપથી ખેડૂતોને ન્યાય અપાવી રહ્યા છો, એ અદ્ભુત છે. ખેડૂતોને બી ન્યાય અપાવવાનો છે અને સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીઝ આપણી પાસે આવે છે કે જે બિલ્ડર્સ બી આપણી પાસે આવે છે, એનેમાં તમે જો 30 દિવસ લેટ કરો ને અને 100 કરોડનો પ્રોજેક્ટ હોય ને તો એ માણસ 1 કરોડના બીજા દેવામાં જતો રહે છે. ઇન્ડસ્ટ્રીનું ઇન્વેસ્ટમેન્ટ જો 100 કરોડ રૂપિયાનું હોય તો ઇન્ડસ્ટ્રીઝ એવું નથી કે એ લોકો ઘરે રૂપિયા પડ્યા હોય ને બધા રૂપિયા ઇન્વેસ્ટ કરતા હોય છે. ઇન્ડસ્ટ્રીઝ બી મેક્સિમમ બેંક લોન લેતી હોય છે કે પછી અંદર લોન લેતી હોય છે. ઇન્ડસ્ટ્રીઝને બી જો તમે 1-2 મહિના એનેમાં તમે જો એનો ટાઈમ વધારી લો છો તો એનો પ્રોજેક્ટ જે ખરેખર સસ્ટેનેબલ હોય એ પ્રોજેક્ટ 4 વર્ષે ફ્રી થવાનો હોય તો 4.5 વર્ષ લાગી જતા હોય છે. અને આજે જ્યારે આપણે દુનિયા જોડે કોમ્પિટિશન કરવાની છે તો આપણે નક્કી કરવાનું છે કે જેમાં કોઈ પ્રોબ્લેમ નથી, એક ફાઇલો તો સમયસર ક્લિયર કરવાની પ્રેક્ટિસીસ આપણે પાડવી જ જોઈએ. તો જ રાજ્યની અંદર વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીઝ હોય કે બિલ્ડર્સ હશે કે સામાન્ય નાગરિક હશે કે ગરીબ ખેડૂતો હશે, આ બધા જ લોકોને તો જ ન્યાય મળી શકશે. એટલે આપણે એ દિશામાં બી જરૂરથી બધા લોકોએ વિચારવું જોઈએ.
ઘણા જિલ્લાઓએ આમાં ખૂબ સારી પ્રેક્ટિસ કરી છે. ઘણા જિલ્લાઓમાં જ્યારે અમારો પ્રવાસ થતો હોય છે તો એ જિલ્લાઓમાં ખાસ કરીને હું ઇન્ડસ્ટ્રીઝ જોડે જોડાયેલા જિલ્લાની વાત કરું તો હું ભરૂચ જિલ્લાને બી અભિનંદન આપવા માંગુ છું. હું હમણાં જ મારી ઇન્ડસ્ટ્રીઝની મિટિંગ હતી. ટાઈમ જે ડબલ લાગતો હતો એની બદલે અડધો ટાઈમ લાગવા માંડ્યો, તે બદલ હું અભિનંદન આપું છું કે અદ્ભુત કામગીરી થઈ રહી છે. આ જ રીતે બીજા બી ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે એ જિલ્લાઓએ વિચારવું જોઈએ કે આપણે દુનિયાભરમાંથી ઇન્વેસ્ટમેન્ટ લાવી રહ્યા છે. આ ઇન્વેસ્ટમેન્ટ જે લોકો લાવી રહ્યા છે એ સૌ લોકો આપણી ગુડ પ્રેક્ટિસીસની વાત દુનિયાભરમાં કરતા હોય છે. તો આપણે જે રેગ્યુલર સમય લાગી રહ્યો છે એ સમયમાં અડધા સમયની અંદર કઈ રીતે લોકોને પહોંચાડી શકીએ તે બી પ્રયાસ કરવો જોઈએ. ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બીજા જિલ્લાઓમાં બી આ જ પ્રકારે પ્રેક્ટિસ થતી હશે, પણ ભરૂચના લોકો મને હમણાં 4-5 દિવસ પહેલા જ મળવા આવ્યા હતા અને મેં પહેલી વાર એવું જોયું છે કે બધા જ એસોસિએશન સાથે મળીને આભાર માન્યો હોય. એટલે હું રેવન્યુ ડિપાર્ટમેન્ટને બી અભિનંદન આપું છું. આ જ રીતે બીજા બધા જિલ્લામાં બી થતું જ હશે, હું આશા રાખું છું. નહીં થતું હોય તો આપણે પ્રયાસ કરવો જોઈએ. અને પ્રયાસ તમારો 100%, તમારે ત્યાં તમે ડબલ ટાઈમ લગાડો ને તો અહીંયા ખબર પડે છે, અડધા ટાઈમમાં કરો તો બી ખબર પડે છે. આપણે ક્યારેય એવું નહીં માનવું કે કયા જિલ્લામાં શું ચાલે છે ઉપર ખબર ના પડે. ઉપર બધાને બધી જ ખબર હોય છે, પરંતુ આપણો સમય ક્યારે આવશે તે આપણા ભાગ્યમાં લખેલું હોય છે. જે દિવસે સમય આવે એ દિવસે પછી નક્કી થતું હોય છે કે આપણે કામ કેવું કર્યું છે, કેવું નથી કર્યું. આપ સૌ લોકોએ ખૂબ સારું કામ કર્યું છે. હું આશા રાખું છું મોટા ભાગના જિલ્લાઓમાં લોકોએ બી અભિનંદન આપ્યા છે, લોકોએ બી સ્ટેમ્પ માર્યો છે. એ સ્ટેમ્પ મારવાના કારણ બી એમાં બી તમારા લોકોનું બી ખૂબ મહત્વનું કારણ હોય છે, તમારું એડમિનિસ્ટ્રેશન બી હોય છે. અને મોટા ભાગના જિલ્લાના લોકોએ બી નક્કી કરી લીધું છે કે એડમિનિસ્ટ્રેશન કામ સારી રીતે કરે છે. પણ એવું નહીં માનવું કે જે લોકો સ્ટેમ્પ મારે એને કોઈ તકલીફ નથી. આપણે તકલીફો ઓછી કરી છે, હવે આપણા પછીના લોકો બી તકલીફો ઓછી કરશે એવી હું આશા રાખું છું. આપ સૌ લોકો ખૂબ સારી કામગીરી કરો તેવી શુભકામનાઓ. ટીમ ગુજરાતના મારા સૌ સાથીઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર.